નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના 9મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વિજય યાત્રા પ્રિય મિત્ર કલ્પેશ પટેલનું પુસ્તક છે. કલ્પેશભાઈ ગાંધીનગરમાં વસવાટ કરે છે, મૂળ પ્રાંતિજ બાજુના. આ બુકનું પાછલું પૃષ્ઠ. વિજય યાત્રા કલ્પેશ પટેલે મને આ પુસ્તક ભેટ આપ્યું હતું. પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ દ્વારા આ પુસ્તક પ્રગટ થયું છે. બીજી આવૃત્તિ 2024માં, પ્રથમ આવૃત્તિ 2009માં થઈ હતી. અર્પણ તેઓ મમ્મી મધુબેન, પપ્પા પ્રભુદાસને. ભૂમિસ્વ ગર્યસી માતા, સ્વર્ગા દુચ્ચતર પિતા. ભૂમિ કરતા માતા મહાન છે, સ્વર્ગ કરતા પિતા ઉચ્ચતર છે. ક્યાં બાત! કાંતની 4 પંક્તિઓ વસંત વિજયમાં મૂકે છે. પ્રિય માદ્રી આહા, સહન મુજથી આ નથી થતું. નહીં મારે જોઈએ તપ ફલ, ભલે એ સહુ જતું. ચલાવી દે પાછી મધુર સ્વરની રમ્ય સરિતા. છટાથી છોડી દે અરર, કયમ રાખે નિયમિતા. કાંતની વસંત વિજયમાં બીજી 4. જાણું બધું પણ દિશે સ્થિતિ આ નવીન. મારું નથી બલ બન્યો જલ બહાર મીન. દેવી વિચાર કરવા સગડા તજી દે. હે રે હાય સ્પર્શ સુખ પ્રાણ સખી હજી દે. કલ્પેશ પટેલની અનેક કૃતિઓની માહિતી આપવામાં આવી છે. વાર્તા સંગ્રહ એમના 3: શ્રદ્ધાભંગ, બાળ, મલાજો, જીવનચરિત્ર, નવલકથા. એમણે ઐતિહાસિક મહાભારત ઉપર ઘણી બધી નવલકથાઓ આપી છે. મહારથી કર્ણ, વિજય યાત્રા, સર, શિખંડીની, વિકર્ણ, પ્રતિક્રિયા, ગર્વટો, મરણોત્તર, ચારવાક, સુલતાના, એકાએક, ઉદ્વલોક, વીરાંગના. ચરિત્ર નિબંધો એમણે મામાનું ઘર, ઘર દીવડા, લઘુ નિબંધ, સંપાદન, ચિંતન, શિક્ષણ વિષયક, જીવનચરિત્ર, એમ અનેક પ્રકારમાં કલ્પેશભાઈનું ખેડાણ. રજનીકુમાર પંડ્યા સુંદર પ્રસ્તાવના લખે છે. કથાકારની નહીં, નવલકથાકારની નવલકથા. ક્યાં બાત છે! રાષ્ટ્રભાષાનો સૌ પ્રચારકો જે કામ ન કરી શકે તે એક શિષ્ટ હિન્દી ભાષાની ફિલ્મ બહોળા વ્યાપક ફલક પર કરી શકે. હિન્દી ભાષાની સેંકડો આવી ફિલ્મોએ છેલ્લા 70 વર્ષથી આ કામ કર્યું છે. હિન્દુસ્તાની ભાષાને સાચા અર્થમાં રાષ્ટ્ર ભાષા બનાવી દીધી. અલબત્ત થોડું ઘણું પ્રદૂષણ પણ એમાં બેસાડ્યું. સાવ તત્સમ શબ્દોવાળી હિન્દી ભાષા લોકો ભલે ન જાણે, પણ ગાંધીજી જેને હિન્દુસ્તાની ભાષા કહેતા તેવી ભાષા તો દેશભરમાં નાનું છોકરું જાણતું થઈ ગયું. એમ કહીને એ સુંદર રીતે વાત કરે છે. કલ્પેશ પટેલ જેવા નવ લેખક પાસેથી એવા કશામાં ખરડાયા વગરની સર્જકતાથી ભરી નવલકથા વિજય યાત્રા મળી છે. તેનો આનંદ મને, તમને કે તેમને જ નહીં, સમગ્ર ગુજરાતી સાહિત્ય પ્રેમીને થવો ઘટે. તેમને અભિનંદન અને આવકાર. બહુ ઓછા લેખકોએ સફળતાપૂર્વક આવી પૌરાણિક કથાવસ્તુ ધરાવતી નવલકથાઓનું આલેખન કર્યું છે. સફળતાપૂર્વક શબ્દને હું અંડરલાઈન કરું છું. એટલે આમાં કલ્પેશભાઈ સફળ થયા છે. પાંડુની આ કથા કલ્પેશભાઈ મૂકે છે એ કયા સંજોગોમાં આ વિજય યાત્રામાં આ કથાનક બન્યું છે. મહારથી કર્ણ લખાઈ એ ગાળામાં જ વિજય યાત્રા લખાઈ. એ વખતે એનું સ્વરૂપ લઘુ નવલનું હતું. પ્રતાપસિંહ રાઠોડ સારસ્વતને વંચાવેલી, એમને ગમેલી. જાણીતા નવલકથાકાર રજનીકુમાર પંડ્યાએ પ્રેમપૂર્વક આવકાર લખી આપેલો. આદરણીય રઘુભાઈ આગળથી પસાર થવાનો લાભ પણ એને મળ્યો. એમનું સૂચન હતું, શક્યતા છે પુનર્લેખન અનિવાર્ય. એમને કોઈ કહેવા યોગ્ય મુદ્દાની અપેક્ષા હતી. મારી કથા રસપ્રદ હતી. પાંડુ કામુક બની ગયેલો. કેટલાક વર્ણનો રુચિભંગ કરનારા હતા. મારો કહેવાનો મુદ્દો હતો આપણા જીવનમાં કામનું સ્થાન. અને આ જે માદ્રી અને પાંડુના કામના પ્રસંગને લઈને જે વિજય યાત્રા પાંડુએ નીકળ્યા છે, અને માદ્રીનું એમને જે એ વખતે રાજા રજવાડાઓમાં દીકરીઓને ભેટ સ્વરૂપે એમની સાથે લગ્ન કરાતું, ને પાંડુને માદ્રી એ રીતે મળે છે. ને પછી આ જે કામ, જે પાંડુને જે શ્રાપ મળ્યા છે, એ શ્રાપના કારણે શું થાય છે એ વાત કલ્પેશભાઈ સુંદર રીતે સમજાવે છે. પ્રકરણ 11ની એક થોડીક વાત આપ સુધી પહોંચાડવી છે. મહારાજ પાંડુની ચાલમાં ચિત્તાની ચપળતા જો વૃદ્ધ લોકોના મુખમાંથી શબ્દો સરી પડે છે. વાહ!
મહારાજ પ્રદીપ પુનઃ અવતર્યા જાણે. પૂર્વ પૂર્વજ પ્રદીપ વિશે અનેક લોક વાયકાઓ પ્રચલિત છે. પ્રદીપ સાથે પાંડુની તુલના થતી જોઈ ભીષ્મને પ્રસન્નતાની સીમા રહેતી નથી. સાધારણ માતા જેમ જ રાજમાતાને પાંડુના લગ્નની ચિંતા રાખે છે. અનેક રાજાઓ પાંડુને જામાતા બનાવવા ઉત્સુક છે. જોકે સત્યવતીએ કોઈને ઉત્તર પાઠવ્યો નથી. એમને માત્ર સુશીલ કન્યાની જ અપેક્ષા નથી, શક્તિશાળી સંબંધીએ જોઈએ છીએ. આમ આખી નવલકથા બનાવી છે વિજય યાત્રા. કલ્પેશભાઈને અંગત મિત્ર છે. મહાભારત એમના ગામમાં એમણે સાંભળેલું છે અને મહાભારત કઈ રીતે સાંભળેલું છે એ પણ અમારે બેને વાત થતી હોય. અનેક કાર્યક્રમોમાં અમારે મળવાનું થાય છે. અંગત મિત્રો છે. કલ્પેશભાઈને મહાભારત પ્રત્યે ખૂબ પ્રેમ છે. આ મહાભારત જેમ 5મા ધોરણમાં આંગળી પકડીને, મારા પપ્પાની આંગળી પકડીને પેટ્રોમેક્સના સહારે મેં મહાભારત અને રામાયણની કથાઓ કરેલી છે, એવી કથાઓ એમણે સાંભળેલી છે. વૈષમ પાયણી પેરે રે બોલ્યા, સુણ જનમે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું, આદ્ય પરવ મહિમાય. દર્શક મિત્રો, આ રીતે ગાયને મહાભારત આખા શ્રાવણ મહિનામાં એની કથા થતી. વલ્લભ કૃત આ જે રાગ રાગિણીનું જે મહાભારત છે, વ્યાસ વલ્લભ કૃત, કલ્પેશભાઈને આમાંથી ઇન્સ્પિરેશન ખૂબ મળેલા છે અને અનેક ઐતિહાસિક નવલકથાઓ એમણે આપી છે. આવી ઐતિહાસિક એટલે આ જે પૌરાણિક આપણો જે પુરાણોનો જે વારસો છે એના ઉપરથી એમણે એ આપણો ઇતિહાસ જ છે. કલ્પેશભાઈ રજનીકુમાર પંડ્યાના શબ્દો જ પાછળ થોડા લીધા છે. બહુ ઓછા લેખકોએ સફળતાપૂર્વક આવી પૌરાણિક કથા વસ્તુ ધરાવતી નવલકથાઓનું આલેખન કર્યું છે. દર્શક મિત્રો, કલ્પેશભાઈને અભિનંદન વિજય યાત્રા માટે. અને ખૂબ સુંદર આ વિજય યાત્રા બની છે. પ્રકરણ એમણે ખૂબ સુંદર વાતો કરી છે. વિજય યાત્રાની છેલ્લે વાત થાય છે 34 પ્રકરણ 36. તમે જુઓ કેટલા સુંદર પ્રકરણ વાઇઝ એમણે. અને પ્રશાંત પટેલ છેલ્લે વિજય યાત્રા પાંડુની છબી ઉપસાવવાનો પ્રયાસ, પ્રશાંત પટેલ પણ એમની વાત મૂકે છે છેલ્લે. અને આપણે આજે વિજય યાત્રા વિશે વાત કરી છે. દર્શક મિત્રો, કલ્પેશ પટેલનું વિજય યાત્રા સુંદર પુસ્તક છે, વાંચવા જેવું છે. નમસ્કાર.